ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની કેટલીક મધુર લીલાઓ. મોહન. સ્રોત ગીતા પ્રેસ, ગોરખપુર. અક્રૂરજીને જળમાં દિવ્ય દર્શન. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ અક્રૂરજીની સાથે તીવ્રગામી રથ પર સવાર થઈને મથુરા જવા યમુનાજીના કિનારે પહોંચ્યા. ત્યાં તેઓએ હાથ મોં ધોઈને યમુનાજીના અમૃત જેવા મીઠા જળનું પાન કર્યું. તત્પશ્ચાત બલરામજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષો પાસે ઊભેલા રથ પર બિરાજિત થયા. અક્રૂરજીએ બંને ભાઈઓને રથમાં બિરાજિત કરી યમુનાજીમાં સ્નાન કરવા આજ્ઞા માંગી. તેઓ યમુનાજીમાં વિધિપૂર્વક સ્નાન કરવા માંડ્યા. તેમણે ડૂબકી લગાવી તે વખતે જળની ભીતર જોયું કે શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ એક સાથે બેઠેલા છે. હવે એમના મનમાં શંકા ગઈ કે વસુદેવજીના પુત્રોને તો હું રથમાં બેસાડીને આવ્યો છું, તો તેઓ જળમાં કેવી રીતે આવી ગયા? જો તે અહીંયા છે તો રથમાં નહીં હોય. આમ વિચારીને તેમણે માથું બહાર કાઢી જોયું. તેઓ રથમાં અગાઉની જેમ જ બેઠા હતા. મેં તેમને જળમાં જોયા, તે કદાચ મારો ભ્રમ હશે. એમ વિચારી તેમણે ફરી ડૂબકી લગાવી તો તેમણે ત્યાં પણ જોયું કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ અને શેષનાગ બિરાજમાન છે. સિદ્ધ, ચારણ, ગંધર્વ અને દેવતા મસ્તક નમાવી તેમની સ્તુતિ કરી રહ્યા છે. શેષજીના 1000 માથા છે અને તેમની પ્રત્યેક ફેણ પર સોનાનો મુગટ છે. અક્રૂરજીએ જોયું કે શેષજીના ખોળામાં શ્યામ મેઘ જેવા શ્રી કૃષ્ણ વિરાજમાન છે. તેઓએ રેશમી પીતાંબર પહેરેલા છે. ઘણી શાંત અને ચતુર્ભુજ મૂર્તિ છે. લાલ કમળદળ જેવા રાતા નેત્રો, પ્રસન્નતા ભર્યું મનોહર મુખ, મધુર હાસ્ય અને સુંદર ચિતવન સર્વે ચિત્તને બળજબરીથી ચોરી લે છે. તેમની ભ્રમર અત્યંત સુંદર અને નાસિકા સુઘડ છે. ગાલ અને હોઠોની શોભા તો નિરાળી જ છે. તેમના લાલ લાલ નખોમાંથી જ્યોતિર્મય કિરણો નીકળી રહી છે. માથા પર બહુમૂલ્ય મણિ જડેલો સુંદર મુગટ છે અને ચારેય હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્રાદિ દેવતા તેમની સ્તુતિ કરી રહ્યા છે. માયા આદિ શક્તિઓ મૂર્તિમાન થઈ તેમની સેવા કરી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણની આ સુંદર લીલા જોઈને અક્રૂરજીનું હૃદય પરમાનંદથી છલોછલ ભરાઈ ગયું. તેમને દુર્લભ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. તેમનું આખું શરીર હર્ષથી પુલકિત થઈ ગયું અને નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. તેઓ પોતાના શરીરની સૂઝબૂઝ ભૂલી ગયા. પછી અક્રૂરજીએ પોતાનું સાહસ એકઠું કરી તથા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શીશ નમાવી સાષ્ટાંગ પ્રણામ કર્યા. તત્પશ્ચાત બંને હાથ જોડી ધીરે ધીરે ગદગદ વાણીમાં ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. અક્રૂરજી બોલ્યા, પ્રભો, આપ પ્રકૃતિ આદિ સમસ્ત કારણોના પરમ કારણ છો. આપ જ અવિનાશી પુરુષોત્તમ નારાયણ છો. આપનાથી જ બ્રહ્મા, શિવ આદિ દેવતાઓનો પ્રાદુર્ભાવ થયો છે. હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું. અસ્તુ.